ફાઇનલી આપણે પેલો વોલ ઉપાડી લીધો છે. તો આવું બધું મેટલે આવે છે. જોઈ શકો છો હલવા ને બગા ને પાપલેટ ને આ ઘટેની મુસુંદી ને બધાનું કહેવાય ગયણા ને બધું આવી ગયું છે. હલવ્યું વધારે આવી ગયું છે. આ જનાવર છે. આપણે એને આમ કરી આમ કરી આમ કરીને આમ ઘા કરી દેવાનું ટુકડા પકડીને. એકલા આમ ઓલી ગેલેરીમાં એકલા એવા જ છે. પાપલેટોને હલવ્યું ત્યાં જોઉં ના આપણે મસ્ત વોલ ઉપડી ગયો છે. ફાઇનલી પાછા બીજા વોલમાં મળીએ. બના રહેજો આપણા નવા બ્લોકમાં. જેથી તમને નવા વિડીયો આવતા રહે આવા. ફાઇનલી મિત્રો આપણે બીજો વોલ ઉપાડી લીધો છે. બીજા વોલમાં આપણે મોસ્કા ને પાપલેટ ને એવું બધું આવ્યું છે. વ્યાયામ ભાઈ આવી ગઈ છે મોટી બધી. વ્યાયામ છે. આ મોસ્કું છે. પાપલેટ ને કડેસલા ને આ વખતે સારો જવાર આવી ગયો. ઓલા પર મોટી બધી વ્યાયામ છે. પછી બોલું મિત્રો આપણે ફાઇનલી પાછો બીજો વોલ ઉપાડી લીધો છે. બીજા વોલમાં પાપલેટ એક બેસન પછી આવું બધું આવ્યું છે કલર ને. હવે કંઈ ખાસ એટલું બધું આવતું નથી કાલ જેટલું તો. આ અમારા ભંડારી છે ભગાભાઈ મહેશભાઈ. એક વસ્તુ આવ્યું છે. આ 12 છે. ઝોન નંબર 1. પછી આપણે કાંકરાની એવું છે હલવીને. આથી પટારીનું બસું છે. ડાય છે પટારીનું બસું ને એ ભગવો છે. તો મિત્રો એટલો વાવડો ને પવન ને વરસાદ ચોપ ઝપાટી બોલાવી રહ્યો છે. જોઈ શકો છો. જો આ બધા નાઈ છે. હું તો કેબિનમાં ગળી ગયો આરામથી બપા. અમારે વોલ મૂકાવેલો છે. આમ તો કંઈ બોટું કંઈ દેખાતું નથી. હવે બાજુમાં ગૌ ઓલી કેટલી બાજુમાં બોટ છે પણ દેખાતી નથી. ગૌ હવે બાજુમાં છે અમારી નજીક પણ નથી દેખાતી. બોલો એટલો ઝાંખો પવન ને વરસાદ રાટી બોલાવે છે. અને મોજા એવા છે કે આ ભીતેથી બોલી ભીતેના વાત પૂછો બહાટી બોલાવે છે. તો ફરી આ દરિયામાં વરસાદ પડે છે. ગજબ હો પણ આમ તો હજી કાળું ઘુમ્મર છે. હું તો ફરી હરાટી બોલાવતો આવે છે. ને અમારે વોલ ફૂંકાઈ ગયેલો છે. શું કરે કંઈ ખબર નહીં. આપણે ફાઇનલી વોલ ઉપાડી લીધો પાછો. અને વાવડો ને પવન ને વાદળને આમ તમે જોઈ શકો છો કેવું છે. કાળું ડિબાંગ 3 દીથી એટલું હેરાન કરે છે ને કે તમે વાત પૂછોમાં. વરસાદ ને વાવાઝોડું ને લંગર ઉપર રહે તો રાતના તો નીંદર જ નથી આવતી. બોટ આમથી આમ જ થાય તો આમથી આમ જ આમથી આમ જ થતી હોય બોટ આમથી. રાતે નીંદર કેમ કરવી? આ દિવાલેથી ઓલી દિવાલે અમે નીંદર જ નથી થતી. એમાં અમારા ભગાભાઈ તો જાગતા જ હોય. એમાં આ અમારા ગોરી માણસ છે. આ તો હુઈ જ રહે છે. એને તો એવું વાવાઝોડું હોય કે ગમે એ હોય આપણે તો હાલ છે કે આપણે એક અસગર આવી ગયું છે. તો હું અસગર તમને પકડીને બતાવી દઉં હાથમાં. तो असगर भाई केम से अरे ना तो जिंदा है टाइगर. ये देखो ये जिंदा है. अभी मैंने पकड़ा है. देखो इन्हें मैंने पकड़ा हुआ है. ये जिंदा है. ये देखो कोबरा है. कोबरा ये कोबरा नहीं है. कोबरा है. देखो उसने बग्गा को भी काट लिया है. ये करड़ गया एक बार. तो यहाँ से ऊपर की टिकट तो फाइनल कर. इसका मुंह भी हम पकड़ के आपको दिखा देंगे. ये देखो इसका मुंह मैंने पकड़ लिया है. मैं डरता नहीं हूँ किसी सांप से. ये तो क्या मैं गांव में भी पकड़ सकता हूँ. चलो पकड़ जाओ. ये देखो इसने हमें डाल दिया. देखो वो जा रहा है पानी में. कितना बड़ा सा था. ये तेतर आ गया है. दिखा भाई दिखा. तेतर दिखा. ये देखो तेतर. ये देखो वहाँ ये टाइस वाला मसला है. टाइस ये देखो
इसको क्या बोलते हैं? ડુંગર. આવું બધું ખાગડીયું પાગડીયું આવી ગયું છે. તો ફરી મળશું પાછા બીજા કોલ ઉપર. એટલે બના રહેજો અમારા વિડીયોમાં. એટલે તમને આવા નવા વિડીયો આવતા. તો હવે અમે માલ હીસી લઈએ. તો સ્ટીમર ગાડી છે. આ સ્ટીમર સખત ચાલુ જ હોય. જો પાછળ મોટી બધી આવે છે. પછી બે આમથી આવે છે. પછી એક આમ જાય છે. 3-4 વયું ગયું. તો અમારે કાંઠો ઝાખો દેખાઈ ગયો છે. હા હું તો હરી ફૂફાડા મારતી જતી વટે.